ઉત્તરાયણ માટે મગફળીની સીંગ બનાવીને તૈયાર કરીશું. તો સીંગ છે એને પહેલાં આપણે શેકી લેવાની છે. લો ટુ મીડિયમ ફ્લેમ રાખી અને 2 કપ સીંગને અહીંયા ફોતરા શેકાઈ જાય, ફોતરા તૂટવા લાગે અને કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાની. સીંગ શેકાઈ જાય એટલે કોટનના કપડામાં કાઢી લઈશું અને એના ફોતરા છે એ કાઢી નાખવાના છે. તો જાડાથી ફોતરા આપણે પહેલાં સીંગને મસળી લેવાની એટલે આ રીતે ફોતરા નીકળી જશે જાડામાં ઇઝીલી. હવે આખા દાણા હોય તો વાટકી આ રીતે વધેને થોડોક દઈ દેવાનો એટલે બધા ફાડા થઈ જશે, તૂટી જશે. અને ઇકો બેક પેપર લીધું છે ને ગ્રીસ કરી લઈશું, જેની ઉપર આપણે ચીકીને પાથરી દઈશું જેથી ચોટશે નહીં, એકદમ સરસ ફટાફટ ઉકળી જશે. હવે 2 કપ ગોળની સામે 1 કપ 2 કપ થી ઓછું એટલો મેં ગોળ લીધો છે. ગોળને આપણે અહીંયા મેં 2 ચમચી પાણી નાખી અને મેલ્ટ કરી લેવાનો છે. થોડી વાર થશે તો ગોળ ઉભરો આવી જશે અને આવો કલર ચેન્જ થઈ જશે એટલે પાણીમાં નાખીને ચેક કરી લેવાનું. પાણીમાં જે ડોટ્સ નાખીએ એ તરત આપણા હાથમાં આવે ને તૂટી જાય એટલો થવા દેવાનો. પછી આપણે એની અંદર ખાવાનો સોડા નાખી અને ફટાફટ મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને જે શેકેલી સીંગ રાખી છે એ નાખી દેવાની. એકદમ કુરકુરી મસ્ત સીંગ તૈયાર થઈ જશે. આપણે જે પેપર છે એને ઉપર ઢાળી દઈશું અને ફટાફટ ગરમ હોય ત્યાં જ કાપા પાડી દેવાના એટલે ઠંડુ થતાં સીધી તૂટી જાય, નહીં તો એ તૂટશે નહીં. તમને મારી આ સીંગની ચીકીની રેસીપી કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આ રીતે પેપરમાં રાખવાથી એકદમ ફટાફટ વણાઈ જશે અને એકદમ પાતળી બજાજ સરસ તૈયાર થઈ જશે. હવે જે સીંગનું વાસણ આપણે સીંગની ચીકી બનાવી વાસણ ઠંડુ થાય ને એટલું બધું ચોટી ગયેલું હોય કે કોઈ રીતે સાફ થાય નહીં, એને સાફ કરવાનો એક જ સરળ રસ્તો છે. ગરમ પાણી કરી અને ગરમ પાણી એમાં ધોતું જવાનું, ફટાફટ સાફ થઈ જશે. હવે સીંગની ચીકી છે ઠંડી થતાં તમે જો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. જો રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. પરફેક્ટ મેજરમેન્ટ માપ સાથે જ આપણી બજાર જેવી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ કુરકુરી ક્રિસ્પી. તો ઉત્તરાયણ ઉપર બધા ઘરે સીંગની ચીકી બનાવતા હોય છે, તો તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી મેથડ છે અને પરફેક્ટ મેજરમેન્ટ સાથે છે. કેટલાક સીંગની સાથે કેટલો ગોળ લેવો, ઘી લેવું બધું જ.